આપણે આગળ વધાર્યા છે એની સાથે મહંત શ્રી બુદ્ધનાથ ગિરી બાપુ બાલાજી સન્યાસી સંતોષ આશ્રમ આપણી બાજુમાં લેરની નીચે ટેકરી ઉપર એ આશ્રમના મહંત છે. સંત શ્રી ડોક્ટર ત્રિકાલદાસજી બાપુ રાપર કચ્છ અને કોટલા ગામના જેને કહેવાય છે આ માટીમાં મોટા થઈ અને અત્યારે સારી એવી ડિગ્રી ડોક્ટરને પ્રાપ્ત કરી અને રાપરની ગાદી સંભાળી રહ્યા છે એવા ત્રિકાલદાસજી બાપુ પરમ પૂજ્ય રઘુમાનસિંહ ભરતરાજા ગુરુશ્રી દેવજી રાજા બારાપર જાગીર મહંત શ્રી દિનેશ દાદા ભરતરાજા પૂજારી લખેરી અને એની સાથે આપણા જે સંત મહંતો આપણા આજુબાજુ 44 ગામના મઠ મંદિરોના જે મહંતો અહીંયા પધાર્યા છે એ સર્વે મંચસ્થ છે અને એની સાથે પ્રાંતના સર્વે અધિકારીઓ સહમંત્રીઓ સર્વેના નામ લેતા સર્વે ઉપસ્થિત મંચસ્થ અહીંયા મહાનુભાવો જે બેઠા છે અને સામે બેઠેલા આપણા માતૃશક્તિ માતાઓ બહેનો નાની નાની દીકરીઓ જુવાન મિત્રો વડીલો અને નાના પુલકાઓ જોગેશ મહારાજ ભુવન એ પણ આપણી સાથે ઉપસ્થિત છે એ પણ મંચસ્થ છે. તો આજના આ કાર્યક્રમમાં જ્યારે 44 ગામના એક કોટલા પ્રખંડ નું કાર્યસ્થાન આપણે આજ્ઞ કોટલા મુકામે જ્યારે નક્કી કર્યો અને 44 ગામના આ પ્રખંડની સાથે જોડાયેલા અને 44 ગામની આજે જ્યારે હિન્દુ સમાજ જ્યારે અહીંયા સંગઠિત થઈ અને આ કાર્યને નિભાવવા માટે જે માતાઓ બહેનો જુવાન મિત્રો વડીલો દૂર દૂરથી ત્યાં પધાર્યા છે પહેલે તો એને હું દિલથી ધન્યવાદ આપું. અને આજે જે આ કાર્યમાં આપણે જોડાયા છીએ એ એક હિન્દુ સમાજને અને જ્યારે સારી એવી વાત છે સમયાંતરે જે પરિસ્થિતિ નિર્માણ થઈ ગઈ છે એ આપણે વર્તમાન સમયમાં જોઈ રહ્યા છીએ, ભવિષ્યકાળ પણ આપણે જોઈ રહ્યા છીએ અને ભૂતકાળ આપણા બાપ દાદા જોઈ ગયા અને એ પરિસ્થિતિમાં અત્યારે વર્તમાન પરિસ્થિતિ પણ આપણે જાણી લેવું જોઈએ કે હિન્દુ સમાજ સંગઠિત થવા માટે તત્પર છે. જ્યારે વિશ્વ હિન્દુ પરિષદે 60 વર્ષ પરિપૂર્ણતા 60 વર્ષની અંદરની એની જે ગાથા છે 1964માં જ્યારે એ સંગઠનની પડદા પાછળ ઘણા બધા એવા કામો કર્યા છે કે આપણા સર્વેને લગભગ ખ્યાલ છે. પણ આજે 60 વર્ષમાં જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે 1 વર્ષના આપણે ભવ્ય રામ મંદિરનું ભવ્ય નિર્માણ થયું, એની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા, એના પછી રામરથ યાત્રા, શૌર્ય યાત્રા, અક્ષય યાત્રા આ વર્ષ દરમિયાન અને એના પછી આખા ભારતભરમાં વિરાટમાં હિન્દુ સંમેલનો અત્યારે જે જોડાઈ રહ્યા છે આવા પરિષદના વર્ષભરના આ કાર્યક્રમમાં આપણે સર્વે એની સાથે જોડાણા અને એ આપણા જ્યારે એ પાછળની પેઢી માટેની
આ સુરક્ષા માટેની જ્યારે વાત છે, વર્તમાનમાં જે પરિસ્થિતિ છે, પાછળની પેઢીને આપણા જે અત્યારે વડીલો જુવાનો જે બેઠા છે, એક તત્પર અને ઘણી એક આપણા માટે કિંમતી છે. આજે આપણે ઘટનાઓ જોતા ગયા છીએ, કચ્છની અંદર ઘટનાઓ નાની મોટી બનતી ગણપતિ ઉત્સવમાં મહંત શ્રી શાંતિપ્રિય દાસજી મહારાજ અખિલ ભારતીય સંત સમિતિ કચ્છ વિભાગ અધ્યક્ષ શ્રી ગાદીપતિ નિષ્કલંકીરામ એમના સન્માન માટે વિનંતી કરું. શ્રી રામ દરબારની પ્રતિમા નીરજભાઈ સોરઠિયા આપણા પ્રસંગના મંત્રી તેમજ સાથે હર્ષદભાઈ પરવડિયા. ત્યારબાદ જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. ત્યારબાદ મહંત શ્રી બુદ્ધનંદ ગિરિજી બાપુ બાલાજી સંન્યાસી જય. તમે જય નથી બરાબર બોલતા. આવો વિશ્વ હિન્દુ પરિષદનો ભવ્ય કાર્યક્રમ થઈ ગયો હોય અને આપણે જય બોલવામાં લોભ કરીએ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. તમારો અવાજ આવ્યો પણ અમારી જ્ઞાતિમાંથી બરાબર ના આવ્યો. તમે બાઈ પણ ના બોલતા. ભારત માતા કી. હવે તમારથી વધી ગયા. આજે પ્રથમ તો હું વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત આજે આ હિન્દુ ધર્મ સભાનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે હું અહીંના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને એટલા માટે કે આજે એમને એક ધર્મ સભાનું આયોજન કર્યું છે. દેખો મિત્રો, કોઈ પણ સભામાં કોઈ પણ સાધુ સંત ઉપસ્થિત હોય તો એ ધર્મ સભા બની જાય છે. અને આવી ધર્મ સભાઓ આપણને શું આપે છે? मेडिकल कॉलेजों देश को डॉक्टरों देती है, बीएड कॉलेज देश को शिक्षकों देती है, इंजीनियरिंग कॉलेज देश को इंजीनियर देती है. तो ये संत महापुरुषों की धर्म सभा, सज्जनों की धर्म सभा देश को अच्छे इंसान देती है. मानवी ने मानवता आपे छे, संस्कारों आपे छे. आवा संस्कारों बीजे क्यांय मळता नथी. मित्रों, આજે વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાને 60 વર્ષ એમને પૂરા થાય છે એની સ્થાપનાને. 1965-64ની સાલ મુંબઈના સંદીપન ઋષિ આશ્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્વિતીય સંચાલક પૂજ્ય ગુરુજીના હસ્તે અને કે.કા. શાસ્ત્રી વિદ્વાન કે.કા. શાસ્ત્રીના સાનિધ્યમાં અને ભારતના પરંપરા સાધુ સંતોની ઉપસ્થિતિમાં આ સંસ્થાની સ્થાપના થઈ હતી. અને આજે આ સંસ્થાએ અનેક કાર્યો કર્યા છે. આ દેશને બળાત્કારો, ધર્માંતરો સંગઠિત કરવાના આ વિશ્વ હિન્દુ પરિષદે અનેક કાર્ય કર્યો છે. આ સંસ્થા વિશ્વની અંદર 32 દેશોમાં આ સંસ્થા કાર્યરત છે. 63,000 આ સંસ્થાની સમિતિઓ છે અને 800 જેટલા પૂર્ણકાલીન સ્વયંસેવકો આ સંસ્થામાં બોલવાનો સમય આપી રહ્યા છે. મિત્રો, આ દેશ જો વિશ્વની 4 સંસ્કૃતિઓ પુરાણી છે, યાદ રાખજો. ગ્રીક દેશની સંસ્કૃતિ પુરાણી છે, રોમ દેશની સંસ્કૃતિ પુરાણી છે, ચીન દેશની સંસ્કૃતિ પુરાણી છે અને ભારત દેશની સંસ્કૃતિ પુરાણી છે. આજે એ 3 સંસ્કૃતિઓ નષ્ટ થવાના આવે છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ આજે પણ એવી જરૂરી જર્જરી રહી છે. વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સભાની અંદર
કોટલા ચકારની અંદર આટલા 10-12 હજાર માણસો ભેગા થતા હોય તો એ એક ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. આજે कोटला चकारनी हर महिलाओं आज मुझे भगवती स्वरूपा दिखाई दे रही है और हमारे विश्व हिंदू परिषद के हर कार्यकर्ताओं मुझे राष्ट्र भक्त के रूप में दिखाई दे रहे हैं. मित्रों, विश्व हिंदू परिषदे अनेक कार्यों कर्या. एमानु एक भगीरथ कार्य 500 વર્ષનું કલંક હતું આ દેશ ઉપર. અયોધ્યાની અંદર બાબરી મસ્જિદ 1986ની સાલમાં વિશ્વ હિન્દુ પરિષદે આંદોલન શરૂ કર્યું. લોકોએ બલિદાન આપ્યા. મિત્રો, પછી 5મી ઓગસ્ટ 2020ની સાલમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે શિલાન્યાસ થયો રામ મંદિરનો અને 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો અનેક સંતોની ઉપસ્થિતિમાં ભવ્યમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ થયો અને આખા ભારત દેશે ઉત્સવ માન્યો હતો. મિત્રો, આવું વિશ્વ હિન્દુ પરિષદે અનેક ધર્મના કાર્યો કર્યા છે. મિત્રો, આ દેશને સંગઠિત રાખવાનું. જુઓ, સ્વામી વિવેકાનંદે કહ્યું છે, યાદ રાખજો, ओ हिंदुस्तान वीर पुत्र, तू बहादुर था, हिम्मतवान था, तू हिंदू छे ते माटे तू मगरूर था અને જગતને જાહેર કરજે કે હું હિન્દુ છું, હિન્દુસ્તાનમાં જન્મ્યો છું અને દરેક હિન્દનો હિન્દવાસી, હિન્દનો બ્રાહ્મણ હોય કે પછી વાલ્મીકી હોય પણ મારો ભાઈ છે. અરે ઓ હિન્દુસ્તાનના હિન્દવાસી, તારી કેડ ઉપર માત્ર એક લંગોટી જ રહેલી હોય તો પણ તું મોટેથી અને ગર્વથી કહેજે અને મોટે સાદે કહેજે કે હિન્દુઓનું જીવન એ જ મારું જીવન છે. હિન્દુઓના દેવો મારા ઉપાસ્ય છે. હિન્દુઓનો સમાજ મારું બાળપણનું પારણું છે, યુવાનીની વિલાસભૂમિ છે અને ઘર પરની સ્વર્ગ સમી કાશી છે. ઓ મારા ભાઈ, તું જગતને જાહેર કરજે, હિન્દુસ્તાનની પવિત્ર ભૂમિ એ જ મારી સ્વર્ગ ભૂમિ છે. હિન્દુસ્તાનનું કલ્યાણ એ જ મારું કલ્યાણ છે. હે ભારતીય, આ મહામંત્રનો તું રાત દિવસ જપ કરજે. હે લક્ષ્મીપતિ, હે ગૌરીપતિ, હે જગદંબા, મને ખરું પુરુષત્વ આપજો અને મને ખરો મર્દ બનાવજો, જેથી કરીને હું આ હિન્દુ સંસ્કૃતિનું કાર્ય કરી શકું. આ હતા સ્વામી વિવેકાનંદના શબ્દો. મિત્રો, ડોક્ટર એની બેસન્ટે કહ્યું છે અને આજે આ देश की स्थिति केवी है, आज आ देश की हालत देखकर चंद्रशेखर आजाद, वीर भगत सिंह रो रहे हैं, मौत की पनाह में आज बच्चे रो रहे हैं. किसकी लगी है नजर यहाँ किसको खबर, चंद खुशियों के लिए आज लोग वतन को देख रहे हैं. ईमानदारी आज हमारी मैयत पर सो गई है, आतंकवाद के डेर हर घर को बना रहे हैं. पैदा हुए हैं यहाँ शिवाजी और प्रताप जैसे, आज दुश्मनों हमारे कायरों की फौज बना रहे हैं. संभालो देश को यारो, संभालो देश को यारो, गुलामी आने से पहले जमीन पे सोए हुए शहीद आज यही कह रहे हैं. डॉक्टर एनी बेसंटे કહ્યું છે, ભારત દેશનો ઇતિહાસ, એનું સાહિત્ય, એની કલા, એના સ્મારકો, એની વિરાસત, એના સંસ્કારો, આ દેશની સંસ્કૃતિ હિન્દુત્વની ઓતપ્રોત છે.
આવી અમૂલ પરિસ્થિતિમાં જો હિન્દુત્વને ટકાવી નહીં રાખે તો પછી આ દેશને કોણ બચાવશે? ભારતનો લાલ ભારતમાં જો હિન્દુત્વમાં જો શ્રદ્ધા નહીં રાખે તો પછી એની રક્ષા કોણ કરશે? ભારતની રક્ષા ભારતે જ કરવી પડશે. ભારત અને હિન્દુત્વ એક છે મિત્રો. આર્ય ચાણક્યના શબ્દો છે, યાદ રાખજો. આ રાષ્ટ્ર પરમ વૈભવશાળી અને ગૌરવશાળી ત્યારે જ બની શકશે જ્યારે આ રાષ્ટ્ર પોતાના જીવન મૂલ્યો અને પરંપરાઓ નિભાવવામાં સક્ષમ અને સફળ થશે. આ રાષ્ટ્રે પોતાના જીવન મૂલ્યો અને પરંપરાઓ નિભાવવામાં સક્ષમ અને સફળ થયા ત્યારે કહેવાશે જ્યારે આ રાષ્ટ્રના પ્રત્યેક શિક્ષકો, આ રાષ્ટ્રના પ્રત્યેક સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, બજરંગ દળના કાર્યકર્તાઓ, RSSના કાર્યકર્તાઓ પોતાની જવાબદારી નિભાવવામાં સક્ષમ અને સફળ થશે. અને આ બધા સક્ષમ અને સફળ થયા ત્યારે જ કહેવાશે જ્યારે દરેક યુવાનોમાં યુવા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ કરી શકશે. મિત્રો, कर्मशील बन धर्मशील बन सत्वशील बन देखो मित्रों, लड़ने से जो डरे वो वीर नहीं है. लड़ने से जो डरे वो वीर नहीं है. और दुश्मनों की आगे जो शीश झुके वो शीश नहीं है. मित्रों, शूरवीर बन इतिहास रचो. આજે અહીંયા ચકાર કોટલાની આ ધર્મ સભા એક ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. અને ઇતિહાસ ત્યારે રચાય છે, યાદ રાખજો. घास के तिनकराओं से इतिहास नहीं बनता. इतिहास बनता है पोलादी तीरों से. कांच के टुकड़ों से इतिहास नहीं बनता. इतिहास बनता है चमकते हुए हीरो से. इतिहास काबिलों का होता है. मित्रों, शूरवीर बन धर्मशील और कर्मशील बन आज बढ़ा है देशद्रोह का तूफान, वह बदलना होगा. प्यासा है भाई भाई खून का, वह इंसान बदलना होगा. कह रहा है ये संतों, ओ प्यारे हिंदवासियों, दुखों से रोता हुआ सारा हिंदुस्तान को बदलना होगा. आज आशा राखी ने दृढ़ हृदय में हिम्मत करजो. धारेला सौ कार्यो सफला जगत में करजो. निराशा में मूकी देजो. नवीन आशा ऊर करजो. जता सत्यना राह पर कभी पग पाछो न भरजो. छेल्ली वात मारे कहेवी जोईए मित्रों, भेगा मळीने पी लेजो झेर जगतना. हवे फरीथी शंकर झेर पीवा नहीं आवे हो. तीर खेसा से जो सतियों तना, तीर खेचा से जो सतियों तना, हमें फरी श्याम तीर पुरवा नहीं आवे हो. कौरव पांडव तना मंडा से युद्ध, कौरव पांडव तना मंडा से युद्ध ना मंडार फरीथी कृष्ण सारथी बनीने नहीं आवे. माटे ओ मारा हिंदुस्तान ना हिंदवासियों, हिंदुओ आपस में वेर झेर भूलीने एक बनजो, नेक बनजो, संगठित बनजो. आ हिंदुस्तान ने हिंदू राष्ट्र बनावा माटे, आ देश ने विश्व गुरु बनावा माटे बीजो नरेंद्र मोदी नहीं आवे. मित्रों, डॉक्टर APJ कलामे कह્યું હતું, मुसलमान હતા પણ રાષ્ટ્રભક્તિ એના રોમે રોમ ભણેલી હતી. APJ અબ્દુલ કલામ એ જ્યારે 5 વર્ષ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ પદ ઉપર હતા, અનેક ચંદ્રકો, સુવર્ણ ચંદ્રકો, અનેક ચંદ્રકો એમને મળ્યા હતા. જ્યારે રાષ્ટ્રપતિ ભવન છોડ્યું ત્યારે પોતાની એક કપડાની બેગ લઈને નીકળી ગયા. આ બધું રાષ્ટ્રની સંપત્તિ તમારું કાયમ નથી. એવા ત્યાગી APJ અબ્દુલ કલામ એને કહ્યું છે, ઇન ધ વેરી ઓલ ટાઈમ
the world was driven by the muscle powers, and that was very time the world was money power, and now the world was driven by the power of mind. એનો અર્થ એમ થાય, પહેલાના વખતમાં દુનિયા મસલ પાવર, શક્તિના બળથી ચાલતી હતી. પહેલા પાનું ભીમમાં ને કેટલી તાકાત રશિયા સમૃદ્ધતા, વિશ્વની મહાસત્તાઓ હતી, મની પાવરથી ચાલવા માંડી. અને ત્યાર પછી આજે પાવર ઓફ માઇન્ડ, માઇન્ડના પાવરથી આ દુનિયા ચાલે છે, જ્ઞાન શક્તિથી. નરેન્દ્ર મોદી આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે ભારતીય સંસ્કૃતિનો. आज महान संस्कृति को हम भूले जा रहे हैं, आज सरल प्रकृति से हम बिछड़े जा रहे हैं, आज गलत प्रकृति में हम फंसे जा रहे हैं. भगवान जाने खुदा आज हम किधर जा रहे हैं. असल भारतीय संस्कृति की परंपरा को वरिए मित्रों, हम बचे न बचे, हमेरा देश बचे. हम रहे न रहे, हमेरा देश रहे. हमको श्रेय मिले न मिले, हमेरा राम मंदिर को श्रेय मिले. मित्रों, छेल्ले एक ज मिनिट में एक में कविता बनाई है. ए भारत देश में एक समय राज राघवनु हतुं, दीधुं हतुं ज्ञान आ जगत ने गीत माधवतनु हतुं. दशा देखी आजे आ देशनी, ए दशा देखी आजे आ देशनी, मननु मारू मुजाय छे. ए राघव तनाया देश મને વર્તન એવું વર્તાય છે. પછી બેટી હતી આ દેશની, જે વિદેશમાં બેઠી હતી. ઈ કોણ? સીતા. બેટી હતી આ દેશની, જે વિદેશમાં બેઠી હતી. ઈ જાનકીના દેહ ઉપર લંકેશની ચોકી હતી. રાવણ સીતાને ઉપાડી ગયો હતો, પણ બળાત્કાર નહોતો કર્યો. આજે દેશમાં બળાત્કારો થાય છે. जो सीता माने तो ज मारी पटराणी बनावूं. चारे बाजू चौकी पहलो अशोक वादिगम में गोट्यो हतो. बेटी हती आ देशनी, जे विदेश में बेटी हती. ई जानकीना देह पर लंकेशनी चौकी हती. शक्ति उपासक आज आ देश, नारीनी पूजा करवा वाळो देश. दुर्भाग्य छे आज देशनो के नारीओ आज लूंटाय छे. राघवताना देश में आज वर्तन एवं वर्ताय छे. પછી સૃષ્ટિનો પાલનહાર. ઈ કોણ? એ સૃષ્ટિનો પાલનહાર ગોવાળીઓ થઈને જંગલમાં ઘૂમતો હતો. ઈ કોણ? કૃષ્ણ. સૃષ્ટિનો પાલનહાર પરોઢીએ નીત ઉઠીને મસ્તક ગાયોનું ચૂમતો હતો. સૃષ્ટિનો ઈ પાલનહાર ગોવાળીઓ જંગલમાં જઈને ઘૂમતો હતો. દુર્ભાગ્ય છે આજે આ દેશનું, દુર્ભાગ્ય છે આજે આ દેશનું. ગૌ માતા બિચારી કતલખાને જાય છે. એ રાઘવ તનય આ દેશ મને વર્તન એવું વર્તાય છે. પછી રૈયત હતી આ દેશની, જેને સુરાજમાં રુચિ હતી. પહેરવાને ભલે લંગોટી હતી, પણ સોચ ખૂબ ઊંચી હતી. શાંતિદાસ કહે છે, ધન ખર્ચતા आज लोक मत लेवाय छे. ए राघव तनाया देश माने वर्तन एवं वर्ताय छे. इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ. जय जय श्री राम. बैठक व्यवस्था में भाइयों ने विनंती के साधु संतो महंतो અને 40 ગામની અંદરમાં જ્યાં માનવ મેલની ઉભી છે ને બધાને મારા નમો નારાયણ નમો નારાયણ. શાંતિરામ મહારાજજીએ બહુ વાત સરસ કરી કે 32 દેશની અંદરમાં એક હિન્દુ સંમેલન ચાલુ છે. પણ મારે એટલો સમય નથી લેવાનો, સમયની પાબંદી છે. ઘણું બધું આજે બોલવાનું છે મને, પણ હું એક જ વાત કરીશ કે આપણો તો ભારત દેશ છે. એ ભારત દેશ સંતોની ભૂમિ છે અને એની અંદરમાં ગુજરાત અને એની અંદરમાં કચ્છ અને સૌરાષ્ટ્ર એ સંતોની ભૂમિ છે.
અને એ સત્વની ભૂમિની અંદરમાં આપણે એક માનવનો અવતાર મળ્યો છે, એ આનંદની વાત છે. તો આ સંગઠન માટે આપણે એક દેશ થઈ આપણે રહેવું પડશે. એના માટે આપણે પોતાને ઓળખવું પડશે કે હું કોણ છું. હે આ છે આ છે આ છે આ બધું કાઢવું પડશે. शक्ति रूपेण संस्थित नमो तस्य नमो तस्य नमो तस्य नमो नमः. कोटला के इस हिंदू सम्मेलन में उपस्थित मंचस्थ आदरणीय संतगण और आज आयोजक नहीं तो प्रत्यक्ष भगवान ने भी आप लोगों की परीक्षा लेने की सोचा है. वक्ता के ऊपर वक्ता बोले जा रहे हैं और आपके क्षमता का, आपके धैर्य को मैं यहाँ से वंदन करता हूँ. खास करके मेरे मातृशक्ति को मैं वंदन करना चाहता हूँ. इतना सरल नहीं होता. अभी जो गीत की पंक्तियां गाई गई, जगाना है देश अपना, जगाना है देश अपना, तो ये देश का जगाने का जो कार्य है हमारे संत तो कर ही रहे हैं. और गत 5000 सालों से ये देश जगाने का कार्य लगातार चालू है. कि एक महीना पहले जिसके साथ शादी के साथ फेरे लिए हैं, वो राजा, वो मेरा मर्द, वो मेरा शहंशाह लड़ने के लिए डर रहा है. वो हाड़ा रानी की कथा पढ़ी है. मेरा राजा जब पीछे आया और लड़ने के लिए तैयार नहीं, अपने पत्नी के मोह में फंस गया. मेरे रानी ने अपना सर कलम करके राजा को भेंट दे दिया. ये लेना, ये तुम्हारा, ये जो जिसमें मोह में तुम फंसे, ये तुमको लक मिलो, लक लाभ हो, ये दे दिया उसको. और फिर जिस प्रकार से वो राजा लड़ा, आपने देखा होगा. इस समर्पण, एक मां समर्पण करती है तो एक भगत सिंह खड़ा होता है, एक मां समर्पण करती है तो एक सुखदेव खड़ा होता है, एक मां समर्पण करती है तो एक छत्रपति शिवाजी महाराज खड़ा होता है, और एक मां समर्पण करती है तो कारगिल का कैप्टन बात्रा खड़ा होता है. ये ध्यान में रखो. और वो कहता है, कैप्टन बात्रा क्या कहता है? दिल मांगे मोर. ये मृत्यु के साथ में ये युद्ध है. ये भूमि जो टिकी है, जिस 5000 साल का इतिहास हम जो दोहराते हैं, उसका कारण ये है, ये मरी हुई भूमि नहीं है, ये जिंदा ऐसी मातृभूमि है. ये ध्यान में रखना. इसलिए मेरा भगत सिंह कहता है, जब फांसी का समय आया भगत सिंह को, फांसी हो गई. मेरी मां विद्यावती, मेरी मां अपने बच्चे को फांसी हो गई. मेरे बेटों, ये ठीक से सुनना, कल तुम्हारे पेट में आने वाला भगत सिंह चाहिए, छत्रपति शिवाजी महाराज चाहिए. ये तुम्हारी भविष्य की कोख, मेरी मां की कोख, मेरी बहन की कोख, एक राष्ट्र पुरुषों को जन्म देकर बाहर निकलनी चाहिए. ये मैं आपको प्रार्थना करता हूं. इसलिए मैंने कहा, कौन जश्न मनाएगा? बेटे तो कल फांसी होने वाली है, और दादी, भगत सिंह की दादी गुलाब जाम बांट रही है. ये ध्यान में रखना. और क्या कहती है? लोग उसको पूछते हैं, भगत सिंह मां को पूछता है, ये दादी पागल हो गई, गुलाब जाम बांट रही है. मां कहती है, बेटा कल तेरी शादी होने वाली है, कल तेरी शादी होने वाली है, इसलिए दादी गुलाब जाम बांट रही है. कल तेरी शादी फांसी के फंदे के साथ होने सब हो जाए.
भगत सिंह बोलता है खूब मनाइए मेरी शादी का जश्न जो है वो बड़ा होना चाहिए माँ। और लाल डूंगरपुर आज पाकिस्तान के अंदर है, लाहौर के अंदर है लाल डूंगरपुर। मेरी माँ विद्यावती अपने बेटे की शादी रचाती है। मेरे माँ ने और भाइयों ध्यान में रखना, ऐसे मच्छर छाप बच्चे पैदा नहीं करना। ये ध्यान में रखना, ऐसे बच्चे छाप ये बिल्ली वाले चिमने बच्चे पैदा नहीं करना। अरे मुझे तो बहुत बड़ी होती है, ये ध्यान में रखना। ऐसे मुझे मत रखो। इसलिए माँ गीत गाती है, बेटे को कल फांसी होनी चाहिए, होने वाली है। और एक माँ गीत गाती है, वो क्या गीत है? देश में बर्बादी है। मेरी विद्यावती, मेरी माँ, मेरी दादी इस राष्ट्र की मातृशक्ति गीत गाती है। क्या गीत गाती है? अपने हृदय के अंदर, अपने दिमाग में रखना यह गीत। वो कहती है देश में बर्बादी है, लाली बाती आजादी है, आओ बहनों गीत गाओ। मेरे भगत की शादी है, मेरे भगत की शादी है, मेरे भगत की शादी है। सोचिए कौन सी माँ, कौन सी कोख, ऐसी हजारों कोख का बलिदान हो गया इस राष्ट्र के लिए। और हम क्या कहते हैं? मेरे झोपड़ी के भाग खुल जाएंगे, राम क्यों आएंगे? नपुंसकता के साथ में राम खड़ा नहीं होता, माला के साथ में भगवान खड़ा नहीं होता, शक्ति के साथ में भगवान खड़ा होता है। ये ध्यान में रखना। राम ऐसा ही है। अगर राम कल आ भी गया, हम बड़े जोर जोर से गीत लगा, कई लोगों के मोबाइल में एक गीत है, मेरे झोपड़ी के कौन से भाग खुलने वाले हैं? हाँ, सामने वाले को एक पत्थर फेंकने की, पत्थर फेंका जाता है मेरे भाइयों के ऊपर। अरे हमारी परंपरा क्या है स्वामी जी? हमारी परंपरा क्या है? एक देने से हम चार देते हैं। ये हमारी उदारता की परंपरा है ना। तो कहां गए वो पत्थर? क्यों तुम्हारे गले से टूट रहे हैं? माई याद रखना, तुम मदालसा की पुत्री हो, जिसने अपने 8 पुत्र राष्ट्र कार्य में समर्पित किए। वो मदालसा की कथा पढ़िए। मैं आपको ऐसा ही नहीं बोलता, इसलिए मैंने भगत सिंह की, जिसको फांसी हो गई, फांसी, जिसको फांसी लेके जाते समय भगत सिंह कौन सा गीत गाता है? मेरा रंग दे बसंती चोला, माए रंग दे बसंती चोला, ये गीत गाता है। ये ध्यान देना। मेरे होठों पर भी कौन सा गीत होना चाहिए? तेरा वैभव रहेगा माँ, मैं दिन चार रहूंगा, तो माँ का वैभव बड़ा होना चाहिए। इसलिए अपना જે સાધુ આ દેશને માટે ત્યાગ કર્યું છે, તો તમે આટલું જ કરવાનું છે। તમારામાં કોઈ નાતી જાતિ ભેદભાવ સિર્ફ ઇન્સાન દેખાય એ પ્રમાણે આપણે રહેવાનું છે। અને આ દેશ માટે જે આ યુવાન કાર્ય અને આજુબાજુના બધાએ આ જે સંમેલન કરી રહ્યા છે, બહુ આનંદની વાત છે। અને સનાતન ધર્મને ટકાવવા માટે આ આશ્રમના નિર્માણ થાય છે। એ આશ્રમની અંદરમાં યુવા પેઢી આવે તો આ કલિયુગની કેળની અંદરમાં સારી સંસ્કૃતિ રહે, સારી વિશેષતામાં એ આગળ વધી શકે અને એની સમજ આવે। આજે તો કલિયુગની કેળ છે, એટલે બહુ આપણે સાચવીને આવવાનું છે। તો આજે કોઈ પણ નાતી જાતિના વાળા આપણે કાઢવાના છે। એના માટે આજે આ બધું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક મોટું સંમેલન છે અને એની અંદરમાં મને બોલાવ્યા અને બે શબ્દ બોલવાનો જે પ્રયાસ કર્યો તે બદલ આનંદ અને સતત આનંદ લેવાનો છે। હું એક સમજી લો કે આ સનાતન ધર્મ માટે અને એક નેટવર્ક માટે મેં ભગવો લીધો છે। અને બાજુમાં જ તમારા આ કોટડાની બાજુમાં જે લંકી આવે લંકીની અંદરમાં શ્રી બાલાજી
શ્રી બાલાજી સન્યાસી સંતોષ આશ્રમ એની અંદરમાં તમે આનંદ લો છો. બધા કપડાવાસી આવે છે અને આનંદ લે છે અને હજી આપણે આનંદ લેવાનો છે, પણ એક આપણે રહેવું પડશે. આપણે પોતાને ઓળખી અને આવવાનું છે. ઓમ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. ઓમ નમો નારાયણ. એ જ ઘટના કામમાં વિનંતી કરીશ ભુવડથી આવેલા યોગેશ મહારાજને એ એમનું આશીર્વચન આપે. યોગેશ મહારાજ. નમઃ સભાભ્ય સભાપતિ. અહીં પધારેલ મંચસ્થ સંતો મહંતોના ચરણમાં કોટી વંદન, સાથે પદાધિકારીઓ, રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી એવં આપ સર્વ જે ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી જે અહીંયા પધારેલ ભાઈઓ તથા બહેનો, આપ સર્વને અભિવાદન આપી ધન્યવાદ આપું. વધારે સમય ન લેતા 2 મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ. મારે જે વાત કરવી છે, જે મારે વાત રાખવી છે, સુંદર વાત બાપુએ હમણાં કરી. જાતિવાદના જે આપણે એક વાળાઓ લઈને બેઠા છીએ, પ્રથમ એને આપણે દૂર કરવા માટે આપણું શાસ્ત્ર એમ કહે કે કલિયુગે સંગો શક્તિ. કલિયુગની અંદર સાહેબ જ્યારે આપણામાં સંઘ શક્તિ હશે અને સંઘ શક્તિની સંગઠિતતા હશે, ત્યારે જ આપણે કંઈક કરી શકશું. ઘણી એક જ વાત મારી છે કે જે મૂળ મુદ્દો છે કે અહીંયા આપણે એમ કહીએ છીએ કે આપણે સર્વ બહુમતી હિન્દુ છીએ. તો યાદ રાખજો, અહીં આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. અહીંયા કોઈક આપણે પૂછે ને આપણે કોણ છે, તું કહીશું બ્રાહ્મણ છું, આ કહે છે તમે પટેલ છો, આ કહે છે આહિર છો, આ કહે છે ક્ષત્રિય છો. સાહેબ આ બધી લઘુતા ગ્રંથિઓને છોડી અને હિન્દુત્વની દિશા તરફ વધવું પડશે, હિન્દુ બનવું પડશે. ત્યારે આપણે બહુમતીમાં આવશું, નહીં તો અલ્પસંખ્યા કહેવામાં આવશું. એટલા માટે અને આજે જ્યારે આપણા ઉપર, આપણા દેશ ઉપર જે આ પ્રહાર થઈ રહ્યા છે, આપણી ધર્મ સભાઓમાં આપણે જેને કહેવામાં આવે જાહેર કાર્યક્રમમાં સાહેબ પથ્થરમારો થાય, આપણા માટે કલંક છે સાહેબ. સારો પથ્થરમારો થાય સાહેબ. આપણા આવા જાહેર પ્રોગ્રામોની અંદર, આવા ધાર્મિક પ્રોગ્રામોની અંદર સાહેબ આ પથ્થરમારો આપણા માટે કલંક છે સાહેબ. આજે તો આપણા જાહેર પ્રોગ્રામો સુધી પહોંચ્યા છે, કાલે આપણા ઘર સુધી પહોંચતા વાર નહીં લાગે સાહેબ. એટલે જાગવું પડશે, એક થવું પડશે, સંગઠિત થવું પડશે અને એનો પ્રત્યાહાર જવાબ આપવો પડશે. ત્યારે આપણે એક સાચા હિન્દુ તરીકે આપણે સાહેબ ઓળખાશું. તો એ ભાવથી સંગઠિત થઈએ, લઘુતા ગ્રંથિઓને છોડીએ, જાતિવેદના એક જે વાળાઓ છે એને છોડી અને એક બનીએ અને આ રાષ્ટ્રને, આપણા દેશને બચાવીએ. સર્વોપરી સાહેબ અને ભગવાન ગીતાની અંદર સીધું કીધું છે કે સ્વધર્મો નિધનશ્રેય પરધર્મો ભવાય. પોતાના ધર્મની અંદર મૃત્યુ થવું શ્રેષ્ઠ છે અને પરધર્મો ભયાવહ, બીજો ધર્મ સાહેબ એના માટે ભયરૂપ છે. અને અંતે તો ગીતાની અંદર ભગવાને કહી દીધું ચાતુર્વર્ણમયા સૃષ્ટિ. ભગવાન કહે છે આ ચારે વર્ણ છે ને બનાવેલા મારા છે, આપ સર્વ એક છો અને મારામાંથી ઉત્પન્ન થયા છો. એટલા માટે એક થઈએ, સંગઠિત થઈએ, રાષ્ટ્રનું ઉત્થાન થાય અને ભારત હિન્દુ રાષ્ટ્ર બને. એ સાથે ગૌ માતા આપણી રાષ્ટ્ર માતા બને, એ આહ્વાન કરી અને હું સર્વને એ જ આહ્વાન કરું છું કે આ દેશનું ઉત્થાન થાય અને આ દેશ એક મહાસત્તા સુધી પહોંચે. એ ભાવથી આપ સર્વ પધાર્યા અને આવી રીતના આપ એકત્રિત થતા રહીશું. એ ભાવથી અસ્તુ. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. રામાય રામ ભદ્રાય રામચંદ્રાય વેદસે શ્રી રઘુનાથાય નાથાય શ્રી સીતાય પતય. વિશ્વ હિન્દુ પરિષદ કોટડા પ્રખંડ દ્વારા સરસ મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સાધુઓ, સંતો, મહાપુરુષો એવં દિવ્ય ચેતનાઓના શ્રીચરણોમાં નતમસ્તક વંદન સહિત અહીં ઉપસ્થિત આપ સૌના ભીતરમાં રહે પરાત્પર બ્રહ્મના શ્રીચરણોમાં નતમસ્તક વંદન. संत न हो तो समाज में तो जली जात ब्रह्मांड, संत न हो तो समाज में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर से हो तो भारत खामोखा. હું
થોડા જુદા સંદર્ભની, જોકે લગીરે વિષયાંતર ન થાય તે બાબતે બિલકુલ સાવધાની રાખીને લગીરે સભાનતા સાથે મારે એ વાત કરવી છે કે હિન્દુઓ ખરા અર્થમાં હિન્દુ ક્યારે છે? હવે શું, આપણને ગમે, કોઈ આપણને હિન્દુ કહે તો આપણને ગમે જ ગમે, પણ આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં વિસ્તારથી વ્યાખ્યા આપવામાં આવી છે કે સનાતની કોણ છે, હિન્દુ કોણ છે. જો કે હિન્દુ શબ્દ ત્યાં પ્રયોજાયો નથી. સનાતની એટલે કોણ અથવા તો સાધુ એટલે કોણ? બહુ સમજજો, શબ્દની ગાંઠ વાળજો. સહન કરે તે સાધુ, બરાબર છે, આપ જાણો છો. સહન કરે તે સાધુ, પણ અહીં બહુ મજાની વાત છે કે વ્યક્તિગત રીતે જે સહન કરવાનું છે એનું નામ તપ છે, તપસ્યા છે. કોઈ ભૂખ સહન કરે છે, કોઈ અત્યાચાર સહન કરે છે. અમરેલીના મુરદાસ બાપુ ઉપર આખા ગામે મળીને પથ્થરમારો કર્યો અને છતાં મુરદાસ બાપુ કંઈ બોલ્યા નથી. એ એમની સાધુતા છે. નામદેવ, તુકારામ, એકનાથ, ચૈતન્ય મહાપ્રભુ, તુલસીદાસ, મીરાબાઈ, રૈદાસ, આ બધા જ સંતો ઉપર આ સમાજે, માનવ સમાજે અત્યાચારો કર્યા અને છતાં એમણે કંઈ પ્રતિકાર કર્યો નથી. એ એમની સાધુતા છે. મીરાબાઈને મેવાડ છોડાવનારા આ માનવ સમાજ પ્રત્યે લગીરે દુર્ભાવ મીરાબાઈને રહ્યો નથી. નરસિંહ મહેતાને નાત બાર કરનાર આ માનવ સમાજ પ્રત્યે નરસિંહ મહેતાને લગીરે દુર્ભાવ રહ્યો નથી. પણ મૂળ વાત એ છે કે વ્યક્તિગત રીતે સહન કરવું તે તપ છે. શબ્દો પર ધ્યાન આપો, આપ સૌ પ્રબુદ્ધ લોકો છો. વ્યક્તિગત રીતે સહન કરવું તે સાધના છે, તે તપ છે. પણ સામૂહિક રીતે સહન કરવું એનું નામ કાયરતા છે. વ્યક્તિગત રીતે સહન થાય ઠીક છે, પણ સામૂહિક જ્યારે અત્યાચાર થાય ત્યારે એનો જવાબ આપવો પડે. કચ્છનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે કચ્છના રાજ્ય ઉપર જ્યારે વિદર્ભી આક્રમણ થયું ત્યારે આ દેશના સાધુઓએ કે જે ભુજિયાની તળેટીમાં રાવટી બાંધીને રહેતા હતા, એવા સેંકડો સાધુઓએ સાહેબ ભજન એક બાજુ મૂકી અને ચીપિયાને તલવારો ઉપાડી અને વિદર્ભની સેનાના આક્રમણને ખાડી મૂક્યું. કચ્છ રાજનું સૈન્ય તો પછી પર છે. એટલે સાધુઓનું કામ ન માત્ર ભજન કરવું પણ ભજન કરાવવું છે. લોકોને ખરા અર્થમાં ધર્મ પ્રત્યે સભાન કરવા તે છે. વોટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ રિલિજન? ધર્મની ખરી વ્યાખ્યા શું છે? ધર્મ એટલે માત્ર ભજન નથી, પણ ભજન કરવાની સ્વતંત્રતાને સુરક્ષિત રાખવું એનું નામ ભજન છે. બીજું, યુ શુડ સર્ચ ઇન યુટ્યુબ ડોક્ટર અનઘા. ભાઈઓ બહેનો આપ સૌ અહીં બેઠા છો, યુટ્યુબ ઉપર તમે સર્ચ કરી શકો છો ડોક્ટર અનઘા. દક્ષિણની દીકરી છે, 3 બહેનો. બહુ ગંભીરતાથી આ એક શબ્દની ગાંઠ વાળજો, કારણ કે મને ચિંતા છે. હું જુદા સંદર્ભની વાત કરું છું. ડોક્ટર અનઘાને આપ સર્ચ કરશો તો આપણને ત્યાં 25 મિનિટનો એક વિડીયો મળશે, જ્યાં એ દીકરી એમ કહે છે કે કેટલાક સમય પહેલા મારો જ્યારે કોલેજમાં પ્રવેશ થયો ત્યારે મારી ચારે બાજુ મારું જે વર્તુળ છે, હું હમણાં દક્ષિણ જઈને આવ્યો. 8 અઠવાડિયા પહેલા તમિલનાડુમાં કથા હતી, રામકથા સેલમમાં, અને ત્યાં પ્રત્યક્ષ આ મેં ઘટનાઓ સાંભળી. ત્યાં અનેક ગુજરાતીઓ ત્યાં વસે છે સેલમમાં. ત્યાં આપણે નેત્રા બાજુના પણ 1-2 પટેલ ભાઈઓ મળ્યા અને આજુબાજુના ઘણા બધા નખત્રાણા તાલુકા. તો ત્યાં પણ આ સાંભળ્યું. તો એ દીકરી એમ કહે છે કે હું જ્યારે કોલેજમાં દાખલ થઈ ત્યારે મારી આજુબાજુ બધા જ મોટા ભાગના વિદ્યાર્થીઓ અને વર્ગમાંથી નીકળ્યા પછી ચર્ચા એ થતી કે વોટ ઇઝ ધ રિયલ ડેફિનેશન ઓફ રિલિજન્સ? વોટ ઇઝ ગોડ? ભગવાન શું છે? ભગવાનનું કામ શું છે? ધર્મ શું છે?
આ દીકરી એમ કહે છે કે મારી પાસે એમના એક પણ પ્રશ્નનો જવાબ નહોતો. સમજાય છે? આપણી કઠણાઈ, આપણું દુર્ભાગ્ય એ છે, આપણી મુશ્કેલી એ છે કે આપણે મેં હિન્દુ હું, મેં ભારતીય હું, આવો ગર્વ કરીએ છીએ, પણ એ ગર્વને આગળની પેઢી સુધી લઈ જવા માટે લગીરે પ્રયાસ કરતા હતા. દુઃખ સાથે કહેવું પડે છે. એ દીકરી પાસે સનાતન ધર્મ શું છે, રામ કોણ છે, કૃષ્ણ કોણ છે, એવા કોઈ જ પ્રશ્નનો જવાબ નહોતો. અને આ દીકરીએ જ્યારે ધર્મ સંદર્ભે પ્રશ્નો પૂછ્યા ત્યારે સામેથી એને જવાબ મળ્યા, એનું સમાધાન મળ્યું. હવે ઘટના એવી બની કે જે MBBS ડોક્ટર થવાની હતી જે દીકરી, વેલ એજ્યુકેટેડ સાયન્સની વિદ્યાર્થીની, એ અન્ય ધર્મ પ્રત્યે આકર્ષિત થઈ તો પછી સાચો ધર્મ જ આ છે. અને એનું પરિણામ એ આવ્યું, બહુ સંક્ષિપ્તમાં કહું તો એનું પરિણામ એટલું જોખમી આવ્યું કે જે સાંભળીને આપણને રૂવાણા ઊભા થઈ જાય. પરિણામ એ આવ્યું કે એ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને રીતસરની નફરત કરવા લાગી કે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ કોઈ જ કામના નથી. આના પરિણામના મૂળમાં જો સંશોધન કરીએ તો ખબર પડે કે આ દીકરીને બાળપણથી હિન્દુ ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે, રામ કૃષ્ણ શિવ શક્તિયા શું છે, એ સંદર્ભનું કોઈ શિક્ષણ મળે જ નહીં. આ દીકરીએ ધીરે ધીરે પોતાના ઘરમાં પણ અન્ય ધર્મની ઉપાસના ચાલુ કરી દીધી. એના મા બાપ પીડાય છે, રડે છે. અરે એના મા બાપને પણ એમ કહી દીધું કે તમે જે તમારા ભગવાનની પૂજા કરો છો એ ભગવાન જ નથી, અને છોડો એની પૂજા. અને સાંભળી લો, આવતીકાલથી હું મારું નામ બદલી અને મને જે ધર્મ ગમે છે એ ધર્મનું નામ રાખવા જઈ રહ્યું છું. મેં મારો ધર્મ તો બદલી જ નાખ્યો છે. તમને પણ જો મારી સાથે આવવું હોય તો તમે આવી શકો છો. એ મા બાપ ઉપર શું વીતી હશે સાહેબ? સગી દીકરી, અને સાહેબ વાત અહીં પૂરી થતી નથી. એ દીકરીએ પોતાની બંને નાની બહેનોને પણ એ તરફ પાડી દીધી. આ બહુ મોટું ભયસ્થાન છે. અને પછી ઘટનામાં આખું એક ભૂમિકા સર્જાય છે. એનો અજય નામનો ભાઈ એ બહેન પાસે આવીને એમ કહે છે કે તું શા માટે આવું બધું કરે છે? તો એમ કહે છે કે તમે જેને ધર્મ કહો છો, સનાતન ધર્મ, હિન્દુ ધર્મ, એ સંદર્ભના કોઈ પણ પ્રશ્નનો જવાબ મારી પાસે નથી. અને એનો ભાઈ એમ કહે છે કે બેન, તારી પાસે પ્રશ્નનો જવાબ નથી એનો અર્થ એ નથી કે સનાતન ધર્મ પાસે એનો જવાબ નથી. તારા દરેક પ્રશ્નનો જવાબ ચાલ મારી સાથે હું એક મહાપુરુષને મળાવું, તને જે પણ પ્રશ્ન હોય એ પ્રશ્ન એમને પૂછજે, અને જો જવાબ ન મળે તો હું તને ખાતરી આપું છું તારી સાથે હું પણ મારો ધર્મ બદલી નાખીશ. અને એ બેન, એ દીકરી અનુજા, એ જાય છે કોઈ સંત, કોઈ મહાપુરુષ પાસે, અને સાહેબ એ 25 મિનિટનો YouTube પરનો વિડીયો જોજો. એમ કહે છે કે મહાપુરુષની પાસે હું 3 કલાક બેઠી અને 3 કલાકમાં મેં અનેકો પ્રશ્નો પૂછ્યા. મેં તાર્કિક દલીલો કરી, કારણ કે સાયન્સની વિદ્યાર્થીની છે, બીજા ધર્મના રંગે રંગાઈ ગઈ છે. એ સનાતન ધર્મને પછાડવા માટે, નીચો દેખાડવા માટે મેં અનેક પ્રશ્નો પૂછ્યા. પણ હું આભારી છું, એ દીકરી બોલતા એમ કહે છે, હું આભારી છું આપણા દેશના સંતો, સાધુઓ, મહાપુરુષોની કે જેમણે માત્ર 3 કલાકમાં સનાતન ધર્મ માટે મને લાલાયિત ન કરી પણ પુનઃ સનાતન ધર્મમાં મને પ્રવેશ કરાવી દીધો. સાહેબ, ઇસ્લામમાં એવી વ્યવસ્થા છે કે બાળકોને ઔપચારિક શિક્ષણ નહીં મળે તો ચાલશે, પણ મદ્રેસામાં જઈ અને ધર્મનું શિક્ષણ એમને મળવું જોઈએ. બરાબર છે? ખ્રિસ્તીઓમાં પણ આવી એક વ્યવસ્થા છે કે દર રવિવારે ચર્ચમાં જવાનું અને ધર્મનું શિક્ષણ મેળવવાનું. બતાવો મને, હિન્દુ ધર્મને ટકાવવા માટે હું અને તમે કૃત નિશ્ચય થયા છીએ, પણ છે એવી કોઈ સંસ્થા કે જે આપણા બાળકોને ધર્મનું શિક્ષણ આપે? માત્ર ગર્વ છે કે હું હિન્દુ હું, એટલું કહેવાથી હિન્દુ ધર્મ સચવાતો નથી.
સાધુ છું, સાચું બોલવા ટેવાયેલો છું, અને દરેક વખતે સાચું કંઈ પચે એવું નહીં હોય, પણ એનાથી કાંઈ સાહેબ હું સાચું બોલવાનું છોડી ન દઉં. મને એમ લાગે છે આટલા હજારોની સંખ્યામાં ઉપસ્થિત થયેલા ગામે ગામથી ઉપસ્થિત થયેલા આપણે માત્ર એટલો નિશ્ચય કરીએ કે દર રવિવારે, દર શનિવારે હનુમાનજીના મંદિરે, લક્ષ્મીનારાયણ મંદિરે માત્ર એવી સભાનું આયોજન થાય કે જ્યાં બાળકો માટે સંસ્કારોનું સિંચન થાય, સનાતન ધર્મ, સનાતન સંસ્કૃતિનો પાયો જેને આપણે ગણીએ છીએ, એ બાળકોને જ જો ધર્મ પ્રત્યેની સભાનતા નહીં હોય તો આવનારું ભવિષ્ય એના માટે શું કરશું? માત્ર જય બોલાવીને નીકળી જવાનું? આફ્રિકાની ક્રિકેટ ટીમમાં કોણ ખેલાડી છે આપણા બાળકોને ખબર છે. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં કોણ ખેલાડી છે એ આપણા બાળકોને ખબર છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે આપણા બાળ જ્યોતિર્લિંગના નામની ખબર નથી. અરે સાહેબ, આ તો કહું, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 ભાઈમાંથી સગા 2 કયા ભાઈ હતા એ પણ આપણા બાળકોને ખબર નથી સાહેબ. આમાં મુશ્કેલી એ છે, તકલીફ એ છે કે આપણે કદાચ એને જરૂરી ગણતા જ નથી. આપણું બાળક આપણે જ્યારે એમ પૂછે છે કે ગણપતિ બાપા આખું શરીર તું માણસ જેવું છે, મોઢું હાથીના જેવું કેમ છે, ત્યારે આપણે એને બંધ કરાવી દઈએ, તું બંધ કર, શાંતિથી દર્શન કરી લે, એવા પ્રશ્ન ન પૂછે. કારણ કે ક્યાંક ક્યાંક આપણને પોતાને ખબર નથી. વિરોધ કે વાંધો નથી ટેકનોલોજીનો. હું પણ ભણેલો છું, એટલે લગીને અંધશ્રદ્ધા પ્રત્યે આપણે કોઈને લઈ જવાનો લગીને પ્રયત્ન ન કરવો. પણ એટલું કહું, મોબાઈલનો વાંધો નથી, કારણ કે ટેકનોલોજીનો જમાનો છે, કંઈ વાંધો નહીં. પણ સાહેબ, કમસે કમ હજારોની લોકો અહીંયા ઉપસ્થિત છો આપ, ત્યારે એટલો સંકલ્પ તો કરી શકીએ કે ઘરમાં, પરિવારમાં માત્ર હું તો કલાક કહું છું, 1 કલાક બધા જ પોતપોતાના મોબાઈલ એક બાજુ મૂકી અને 1 કલાક માટે જો સાહેબ દરરોજ ધર્મસભા થાય ને તો આવડી મોટી ધર્મસભા કરવાની જરૂર જ નહીં પડે. દરેક ઘરમાં જો દરરોજ ધર્મસભા થાય તો આવડી મોટી ધર્મસભા કરવાની જરૂર જ નહીં પડે. કારણ કે કોન્સેપ્ટ ક્લિયર છે. હનુમાનજી કોણ છે? હનુમાનજી શા માટે પૂજાય છે? રામચંદ્રજી કોણ છે? રામની પૂજા કરવાથી રામ નહીં સમજાય. ફરીથી કહું છું સાહેબ, રામની પૂજા કરવાથી રામ નહીં સમજાય. રામને સમજવા માટે રામચરિતમાનસનું વાંચન કરવું પડશે. પરિવારના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, ગુજરાતી મીડિયમમાં ભણે, હિન્દી મીડિયમમાં ભણે, કોઈ જ વાંધો નથી. પણ આપણું બાળક ન માત્ર શિક્ષિત થાય, પણ આપણું બાળક એ સુસંસ્કૃત થાય. આપણી જવાબદારી શું છે? મા બાપો ફરિયાદ કરીને આવીને કે બાપુ હવે આ બાળકો એવા બધા તોફાની થઈ ગયા છે, એવા બધા આમાં ક્રોધી થઈ ગયા છે, ચીડિયા થઈ ગયા છે, કોઈ વાત માનતા નથી. આ વાત નથી માનતા ને, એનામાં ક્યાંક ક્યાંક આપણી ભૂમિકા પણ છે. ન તો બાળકોને આપણે કૃષ્ણની કથા સંભળાવીએ છીએ, ન તો રામની કથા સંભળાવીએ છીએ સાહેબ. માત્ર અયોધ્યાના રામનો જય જયકાર કરવાથી રામ નહીં સમજાય. રામને સમજવા માટે, કૃષ્ણની ભૂમિકાને સમજવા માટે સાહેબ કૃષ્ણ એટલે કોણ? અને સાહેબ ક્યારેક ક્યારેક તો આમ દુઃખ થાય કે આપણા દેવી દેવતાઓ ઉપર કોઈ ઓલું હાસ્યની ટિપ્પણી કરે, કોઈ યોક્સ કરે અને આપણે એને મોબાઈલથી ફોરવર્ડ કરીએ. ધિક્કાર છે સાહેબ. ધર્મના દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ બકાના. શિવ મહાપુરાણ એમ કહે છે કે જ્યાં શિવની નિંદા થતી હોય, જેના દ્વારા શિવની નિંદા થતી હોય એનો શિરછેદ કરવો જોઈએ અથવા એની જીભ કાપી લેવી જોઈએ. અરે આટલું પણ જો સામર્થ્ય ન હોય તો બંને કાન ઉપર હાથ મૂકીને ત્યાંથી નીકળી જવું જોઈએ. શિવની નિંદા આપણે ન સાંભળી શકીએ, રામની કે કૃષ્ણની, શક્તિની, આદશક્તિ અંબા પરાંબાની નિંદા આપણે ન સાંભળી શકીએ. આપણા ધર્મ પ્રત્યેની સાહેબ સભાનતા એ છે કે ધર્મને કદાચ ગૌરવ ન આપી શકીએ, કઈ વાંધો નહીં, પણ ધર્મને હીન તો ન જ કરીએ. સાહેબ,
કૃષ્ણ એટલે કોણ? આપણે ગમે છે ઓલો વાંસળી વગાડનારો કૃષ્ણ ગમે છે, ગોપીઓની સાથે રાસ રમતા કૃષ્ણને જોવા ગમે છે, ગોપ ગુવારોની સાથે ચોરીઓ કરતા કૃષ્ણ જોવા ગમે છે, ગાયો વાછરડા ચરાવતા એ કૃષ્ણને જોવા એની કથા સાંભળવી ગમે છે. પણ સાહેબ, કદી એ કૃષ્ણના જીવનમાં રહેલી પીડા, કૃષ્ણના જીવનમાં રહેલી વ્યથા તરફ કદી જોવાનો પ્રયત્ન કર્યો? કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઉભેલા કૃષ્ણએ ધર્મના પક્ષે ઉભા રહીને ધર્મને જીતાડવા માટે સાહેબ પોતાનું સઘળું સામર્થ્ય સાહેબ ત્યાં લગાડ્યું છે. જન્મતાની સાથે જે બાળકનો પહેલો અધિકાર પોતાની માતાના ધાવણ ઉપર થાય, આ કૃષ્ણને પોતાની માનું ધાવણ મળ્યું નથી. કૃષ્ણના જીવનમાં રહેલી વ્યથા, એના જીવનમાં રહેલી પીડા, એની સાહેબ જો ઘરમાં ચર્ચા થશે ને તો મને એમ લાગે છે સનાતન ધર્મ યુગો યુગોથી, સદીઓથી જે અખંડ છે એ સાહેબ ભવિષ્યમાં પણ અખંડ રહે છે. આપણું ઉત્તરદાયિત્વ માત્ર એટલું નથી મંદિરે ગયા, ઘંટ વગાડ્યો, ચાંદલો કર્યો, દંડોત પ્રણામ કર્યા, આરતી કરીને ચાલ્યા, ધર્મ થઈ ગયો. ના, આ ધર્મ છે જ નહીં. વિરોધ કહેવાનો નથી. મંદિરે જવું જોઈએ, ઘંટાળો, આરતી, સ્તુતિ, વંદના, તિલક બધું જ કરવું જોઈએ, પણ માત્ર અહીંથી અટકી જવાનું નથી. આ માત્ર ધર્મ નથી, આ ધર્મના પગથિયા છે, ત્યાંથી ઉપર જવાનું છે. તો ધર્મ શું છે? જો આ બધી ક્રિયાઓ ધર્મ નથી તો ધર્મ શું છે? મેં પહેલા પણ ખબરની વાત કરી હતી. તો ધર્મ એ છે સાહેબ, આપણા સંતો, આપણા મહાપુરુષો એમ કહે છે, અમારી પરંપરાના મહાપુરુષ રામાનંદજી એમ કહે છે, જાતિ પાતિ પૂછે નહીં કોઈ, જો હરિ કો ભજે સો હરિ કા હોય. જાતિ પાતિ નહીં, હરિના દેશમાં એ ભજન તો આપણે ગાઈએ છીએ, હજી સંકુચિતતાના વાળામાં પડ્યા છે. જે ભગવા ધ્વજ નીચે ઉભો રહી શકે એ આપણો ભાઈ છે. જે ભગવા ધ્વજને વંદન કરી શકે એ આપણો પોતાનો છે. કહેવાનું શું રહે છે સાહેબ? ધર્મની વ્યાખ્યાને સમજીએ અને દીકરીઓ સાહેબ, આ લવ જેહાદ જે શબ્દને આપણે સાંભળી પછી ભૂલી જાય થોડી વાર પછી, શું છે એના મૂળ, એના મૂળિયા સુધી તપાસશો તો ખબર પડશે કે લવ જેહાદ એ બીજું કંઈ જ નથી. આપણા ધર્મ પ્રત્યેની આપણી અજ્ઞાનતાનું પરિણામ કોઈ હોય તો લવ જેહાદ છે સાહેબ. બાકી બીજો કોઈ શું આવીને આપણી બહેનને, આપણી દીકરીને ફસાવી જાય? પણ આપણી દીકરીને જ આપણા ધર્મના ગૌરવની ખબર નથી, અને આપણી દીકરીને જો આપણા ધર્મ પ્રત્યેના ગૌરવની ખબર નથી, તો એમાં નબળી ભૂમિકા આપણી છે. આપણી બહેન આપણી દીકરીને બેસાડીને કદી ધર્મની વ્યાખ્યા સમજાવી જ નથી કે દીકરી, આપણો ધર્મ તો આટલો મહાન છે, યુગો યુગોથી, સદીઓથી જે અખંડ છે એ આપણો ધર્મ છે. એટલે સાહેબ, છેલ્લે કંઈ જ નહીં કહેતા, માત્ર એટલું, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અને આવા બસ બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મૃત્યુનો ભય નથી, મૃત્યુનો ભય પણ નથી, બસ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. આપ સૌના ભીતરમાં રહેલ પરાત્પર બ્રહ્મ શ્રી હરિ શ્રી નારાયણના ચરણોમાં નતમસ્તક વંદન સહિત આપ સૌનું સર્વ ક્ષેત્રે કલ્યાણ થાવ, મંગલ થાવ એવા શુભ ભાવ સાથે વિરમું છું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અસ્તુ. જય શ્રી રામ, જય સતગુરુ. खूब खूब धन्यवाद. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना. हमारे देश की मिट्टी हमें प्राणों से प्यारी है, यहीं के अन्न जलवायु परम श्रद्धा हमारी है. सुभाषा है हमें प्यारी, वो प्यारा देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना. स्वयं अब जाग कर हमको जगाना देश है अपना.
नहीं ये अब समय को ही गहन निद्रा में सोने का, समय है एक होने का, न मतभेदों में खोने का, भले बड़ राष्ट्र का जिससे वो करना मेल है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना, स्वयं अब जाग कर हमको जगाना देश है अपना। जगन हो संगठित हिंदू ओ सक्रिय भाव भरने का, जगाने राष्ट्र की भक्ति उत्तम कार्य करने का, समुन्नत राष्ट्र हो भारत यही उद्देश्य है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना, स्वयं अब जाग कर हमको जगाना देश है अपना, जगाना देश है अपना, जगाना देश है अपना।